આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું તો આગળના લેક્ચરમાં આપણે પરાગાશયની રચના જોતા હતા। હવે પરાગાશયની રચનામાં આપણે જોયું હતું પરાગાશય દ્વિખંડી ચતુષ્કોટરી રચના છે। પરાગાશયના 4 કોટર આપણે ત્રિપરિમાણીય છેદમાં ઉપરથી જોઈએ તો બંને ખંડોને અલગ પાડતી સ્ફોટન રેખા કે જ્યાંથી પરાગાશયનું શું થશે, સ્ફોટન થશે। આ રચના આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા, આગળના ટોપિકમાં કે પરાગાશય છે દ્વિખંડી અને ચતુષ્કોટરી રચના છે। પછી આપણે એવું પણ જોયું હતું કે પ્રત્યેક પરાગાશયના 4 ખૂણા ચતુષ્કોણીય રચના દેખાય છે અને પ્રત્યેક ખૂણા ઉપર છે એક લઘુ બીજાણુ દાની આવેલી હોય। આમ પરાગાશયમાં કુલ આપણને 4 લઘુ બીજાણુ દાની જોવા મળે છે। તો આ પરાગાશયની દિવાલ કે લઘુ બીજાણુ દાનીની રચના કેવી હોય છે એની ચર્ચાઓ આપણે છે એ જોવાના છીએ। કે લઘુ બીજાણુ દાનીની ચર્ચા કરીએ તો લઘુ બીજાણુ દાની લઘુ બીજાણુ દાની ચતુષ્કોટરીય દ્વિખંડી અને ચતુષ્કોટરીય રચના છે લઘુ બીજાણુ દાનીની જોવા મળે છે। લઘુ બીજાણુ દાની બે આયામ પટલની મદદથી એના પ્રત્યેક ખંડ બબે કોટરની અંદર વહેંચાઈ જાય છે। આ એનો એક ખંડ થયો, આ એનો બીજો ખંડ થયો અને આ એને જુદી પાડતી અનુપ્રસ્થ દિવાલ થઈ। આ રીતના 4 કોટર અને 2 ખંડમાં વહેંચાયેલી રચના છે। સૌથી વચ્ચેના ભાગે જોડતી રચના તરીકે યોજી આવેલી જોવા મળે છે। આ જોડતી રચના સંયોજક તરીકે ઓળખાતો વિસ્તાર યોજી છે, સંયોજક અથવા તો યોજી। પરાગાશય લઘુ બીજાણુ દાની ની દિવાલ 4 લેયરોની બનેલી હોય છે। સૌથી બહારની બાજુએ આવેલું સ્તર જે અધિસ્તર તરીકે ઓળખાય છે। પરાગાશયની સૌથી બહારની બાજુએ આવેલું સ્તર જે અધિસ્તર તરીકે ઓળખાતું જોવા મળે છે। અધિસ્તર એક સ્તરીય મૃદુતક પેશીના કોષોનું બનેલું જોવા મળે છે। સૌથી બહારની બાજુએ આવેલું પ્રથમ સ્તર આ અધિસ્તર સૌથી બહારની તરફ આવેલું હોય છે અને એક સ્તરીય મૃદુતકીય પેશીનું બનેલું હોય છે। અધિસ્તરની અંદરની તરફ એક જ સ્તરમાં ગોઠવાયેલા કોષોનું બનેલું લેયર આવેલું હોય છે જે એક સ્તરીય કોષોના લેયરને આપણે એન્ડોથેશિયમ આ લેયર એક જ કોષોના સ્તરનું બનેલું હોય। અધિસ્તરની અંદરની બાજુએ જેને એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે, એને એન્ડોથેશિયમ તરીકે પણ ઓળખાય છે અથવા તો એને તંતુમય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે। એન્ડોથેશિયમ અથવા તો એ
તંતુમય સ્તર તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી અંદરની બાજુએ 3 થી 4 સ્તરોનું બનેલું ત્રણ થી ચાર કોષોના લેયરોનું બનેલું મધ્ય સ્તર આવેલું જોવા મળે છે. આ વિસ્તાર જે મધ્ય સ્તરો તરીકે મધ્ય સ્તરોની સંખ્યા 1 થી 3 સુધીની અથવા 3 થી 4 મધ્ય સ્તરો આવેલા હોય છે. અહીંયા સામાન્ય રીતે અધિસ્તર એક સ્તરીય હોય, એન્ડોથેશિયમ પણ એક સ્તરીય હોય, ત્યાર પછી મધ્ય સ્તરો આવે જેમાં કોષોના લેયર છે એક થી વધુ જોવા મળે છે. ત્યાર પછી સૌથી અંદરની બાજુએ આવેલા કોષોનું લેયર જે પોષક સ્તર તરીકે ઓળખાય છે. સૌથી અંદરની બાજુએ આવેલા કોષોનું લેયર એને પોષક સ્તર ટેપેટમ તરીકે ઓળખવામાં આવે છે. પોષક સ્તર ટેપેટમ તરીકે પણ એને ઓળખાય છે. તંતુમય સ્તર અથવા તો એન્ડોથેશિયમ, અધિસ્તર, એપિડર્મિસ લેયર, મધ્ય સ્તરો, મિડ ડર્મિસ લેયર અને તંતુમય એન્ડોથેશિયમ. આ રીતના 4 દિવાલ સ્તરો છે એ પરાગાશય ધરાવતું જોવા મળે છે. આપણે જ્યારે પરાગાશયની 4 દિવાલ સ્તરોમાં જોઈએ તો આપણે પ્રત્યેક ખૂણા પર 4 લઘુબીજાણુ ધાનીઓ જોવા મળે છે. આ 4 લઘુબીજાણુ ધાની 1, 2, 3 અને 4 આપણે 4 લઘુબીજાણુ ધાની જોવા મળી. પ્રત્યેક લઘુબીજાણુ ધાનીને અલગ પાડતી દિવાલ આવેલી હોય છે જે કેલોઝની બનેલી જોવા મળે છે. હવે જો આપણે આની પેશીય રચના જોઈએ તો પેશીય રચના હું અહીંયા દોરતો જાઉં છું. આ બધી આકૃતિની તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. બોર્ડમાં દોરવા માટે પૂછી પણ શકાય. હવે અહીંયા આપણે જોઈએ આ પોર્શનની રચના, કેટલો પોર્શન આપણે એને ઝૂમ કરીને જોઈએ તો સૌથી બહારની તરફ એક સ્તરીય મૃદુતક્ય કોષોનું બનેલું લેયર આવેલું હોય છે. એક સ્તરીય મૃદુતક્ય કોષોનું બનેલું લેયર એટલે જેને આપણે કહીએ છીએ અધિસ્તર. અધિસ્તર પછી આ કોષોનું લેયર જે પણ એક સ્તરીય જ હોય છે સામાન્ય રીતે, આ લેયરને આપણે કહીએ છીએ એન્ડોથેશિયમ, તંતુમય સ્તર. એન્ડોથેશિયમમાં કેલોઝ બેન્ડ, કેલોઝના સ્થૂલનો આવેલા હોય છે અને જે પરાગાશયના સ્ફોટન માટે મદદરૂપ થતા જોવા મળે છે. એમાં અલ્ફા સેલ્યુલોઝના તંતુઓ આ પ્રકારે ગોઠવાયેલા હોય છે એટલા માટે એને તંતુમય સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મધ્ય સ્તરો આવેલા જોવા મળે છે. મધ્ય સ્તરો 1 થી 3-4 સુધી લેયરોમાં ગોઠવાયેલા હોય છે. બહુસ્તરીય મધ્ય સ્તર બહુસ્તરીય હોય છે, જ્યારે અધિસ્તર અને તંતુમય સ્તર બંને એક જ સ્તરીય કોષોના બનેલા જોવા મળે છે. આપણે મધ્ય સ્તરને 3 સ્તરીય કોષોનું લેયર બનાવી આ મધ્ય સ્તરો. જ્યારે સૌથી અંદરની દીવાલ
ચોથું લેયર લઘુ બીજાણુ ધાનીની દિવાલનું ફોર્થ નંબરનું, જેને આપણે કહીએ છીએ પોષક સ્તર. હવે તમે જો આકૃતિની અંદર જોશો તો પોષક સ્તરની આકૃતિમાં આપણને કોષ કેન્દ્ર બતાવેલું છે અને ટેક્સ્ટ બુકમાં તમે ખાસ જ્યારે જોશો ત્યારે ખબર પડશે કે પોષક સ્તરના કોષોમાં આવા ટપકા ટપકા ડોટ ડોટ દર્શાવેલા જોવા મળે છે. બાકી એક પણ સ્તરના કોષોમાં ટપકા ડોટ નથી દર્શાવેલા. તો આ ડોટ શું દર્શાવે છે એની ઝીણવટ ભરી જો તમે આકૃતિનું નિદર્શન કરો તો આપણને ખબર પડે કે પોષક સ્તર ઘટ જીવરસ ધરાવે છે અને ટપકાઓ છે એ જીવરસ દર્શાવે છે. જ્યારે સૌથી અંદરની તરફ લઘુ બીજાણુ માતૃજનક પેશીના કોષો હોય છે. આ કોષો લઘુ બીજાણુજનક માતૃ પેશી છે. લઘુ બીજાણુજનક માતૃ પેશી. તો હવે આ રીતે આપણે જોઈએ તો પરાગાશયની દીવાલ, ટૂંકમાં લઘુ બીજાણુ ધાનીની રચનામાં કેટલા લેયર જોવા મળે છે? 4 લેયર જોવા મળે છે. સૌથી બહારની તરફનું પ્રથમ લેયર અધિસ્તર, જે એક સ્તરીય મૃદુતક્ય કોષોનું બનેલું હોય છે. એના પછીનું લેયર એન્ડોથેશિયમ અથવા તો એને તંતુમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ એન્ડોથેશિયમ અથવા તો તંતુમય સ્તર છે એ સ્કેલોઝના લેયરો ધરાવતું હોય છે અને આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન એમાં આવેલું હોય. અને ત્યાર પછી મધ્ય સ્તરોની સંખ્યા 1 થી 3 કે 4 સુધી જોવા મળે છે. આ ત્રણે બહારના સ્તરોનું સામાન્ય કાર્ય રક્ષણાત્મક અને સ્ફોટનમાં મદદરૂપ થાય છે. ખાસ યાદ રાખજો, પરાગાશયની દિવાલના બહારના 3 સ્તર, બહારથી અંદર આવતા અધિસ્તર, એન્ડોથેશિયમ અને મધ્ય સ્તરોનું કાર્ય રક્ષણાત્મક અને સ્ફોટનમાં મદદરૂપ થવાનું. જ્યારે પરાગાશય તૂટે અને એમાંથી પરાગરજ મુક્ત થાય તો પરાગાશયની દિવાલને તૂટવામાં મદદરૂપ થવામાં થાય છે. જ્યારે એની અંદરની તરફ આવેલું ચોથું સ્તર છે પોષક સ્તર. પોષક સ્તર એ લઘુ બીજાણુજનક માતૃ પેશીના કોષોને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. પોષક સ્તરનું કાર્ય શું છે? લઘુ બીજાણુજનક માતૃ પેશીના કોષોને પોષણ પૂરું પાડે છે. એટલા માટે પોષક સ્તર ઘટ જીવરસ ધરાવે છે, કારણ કે એને પોષક દ્રવ્યો કોને પૂરા પાડવાના હોય છે? લઘુ બીજાણુજનક માતૃ પેશીના કોષોને. આ ઉપરાંત પોષક સ્તરના કોષો બહુકોષ કેન્દ્રીય હોય છે. પોષક સ્તરના કોષો છે એ બહુકોષ કેન્દ્રીય હોય છે. તો પોષક સ્તરના કોષો બહુકોષ કેન્દ્રીય કેમ હશે અથવા તો કઈ રીતના બન્યા? તો કે અહીંયા પોષક સ્તરના કોષોમાં વારંવાર કોષ કેન્દ્ર વિભાજન થતું હોય પણ કોષરસ વિભાજન ન થયેલું હોય. અને કોષ કેન્દ્ર વિભાજન થાય પણ કોષરસ વિભાજન ન થાય એના પરિણામે એક કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા 1 કરતાં વધતી જાય. એટલે પોષક સ્તરના કોષો છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ 2n નથી હોતા, બહુકોષ કેન્દ્રીય હોય છે. 1 કરતાં વધારે કોષ કેન્દ્ર છે ધરાવે છે. અને ત્યાર પછી લઘુ બીજાણુ માતૃજનક પેશી. લઘુ બીજાણુ માતૃજનક પેશીના કોષો છે એ સઘન રીતે ગોઠવાયેલા જોવા મળે છે. અને આ લઘુ બીજાણુજનક માતૃ પેશીના કોષો એક જ સરખા હોય છે, જે પ્રત્યેક કોષ અર્ધીકરણ પ્રકારે વિભાજન પામી અને પરાગરજ યાની કે લઘુ બીજાણુનું નિર્માણ કરવાની ક્ષમતા દર્શાવે છે. એટલે આપણે હવે જોવાનું છે લઘુ બીજાણુજનન. તો આ પરાગાશયની આંતરિક રચના હતી. આ પરાગાશયની આંતરિક રચના આપણે કેમાં જોવા મળે? તો કે પરાગાશયની આંતરિક રચના આપણે લઘુ બીજાણુ ધાનીના આડા છેદમાં જોવા મળે. આ તરુણ
પરાગાશયનો આડો છેદ છે. જો આપણે લઘુ બીજાણુ દાનીની રચના જોવી હોય તો પરાગાશયનો આડો છેદ લેવો પડે. હવે જ્યારે સ્ફોટનની પ્રક્રિયા થાય એટલે દિવાલ સ્તરો તૂટે, આ ખાસ વધારે અંદર જાય. સ્ફોટનની પ્રક્રિયા દરમિયાન આ સ્તરો તૂટે એટલે પરાગરજ છે એમાંથી શું થાય? મુક્ત થાય. અને મુક્ત થયેલી પરાગરજ જુદા જુદા પરાગવાહકો મારફતે જતી જોવા મળે છે. તો સ્ફોટનની પ્રક્રિયામાં પરાગાશયના દિવાલ સ્તરો તૂટે છે અને મુક્ત થાય છે. સામાન્ય રીતે પરાગાશય પરિપક્વ બને ત્યારે, નોંધ રાખજો ખાસ, પરાગાશય પરિપક્વ બને ત્યારે પરાગાશયની દિવાલમાં માત્ર 2 જ સ્તરોની હાજરી હોય છે. બહારનું અધિસ્તર અને તંતુમય સ્તર. મધ્ય સ્તર અને પોષક સ્તરોનું વિઘટન થાય છે. જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે પરાગાશયની દિવાલમાં 2 જ સ્તરોની હાજરી હોય છે, અધિસ્તર અને તંતુમય સ્તર, એટલે કે એન્ડોથેલિયમ. કોનું વિઘટન થઈ જાય છે? મધ્ય સ્તરો અને પોષક સ્તરોનું વિઘટન થઈ જાય છે. અને આ સમયે પરાગાશય પરિપક્વ બને ત્યારે દ્વિખંડી અને દ્વિકોટરીય થાય છે, કારણ કે વચ્ચેનો પટલ છે એ વિઘટન પામે છે. તો આ પરાગાશયની ચર્ચા હતી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઘુ બીજાણુ જનન અને પરાગરજની રચના વિશેની ચર્ચાઓ છે એ કરશું.